અરે મમ્મી સ્ટેશને રાહ જોતા હશે, જલ્દી કરો ને. અરે કરું તો શું સ્ટાર્ટ, હવે વાર લાગે ને થાય એટલું. હજી તમે અહીંયા જ છો ને? તમારી રાહ જોઈને બેઠી હોત ને તો હું આખો દિવસ રેલવે સ્ટેશને બેસી જ રહેત. આટલી ગરમીમાં મારે રિક્ષામાં આવવું પડ્યું. મમ્મી તમે પોતે જ આવી ગયા? આવવું જ પડે ને, આવા જમાઈની રાહ જોઈને બેસી રહું તો મારો તો આખો દિવસ ન્યા રેલવે સ્ટેશનમાં જ જાત. આ ગરમીમાં મારી હાલત ખરાબ થઈ ગઈ, પણ તમને ક્યાં કઈ ફેર પડે છે કોઈ જીવે કે મરે? કેટલી વાર કીધું છે કે ગાડી લઈ લો, પણ આ તારા ગરીબ વર પાસે ક્યાં કાંઈ છે પૈસા તે ગાડી લે? અરે મમ્મી અમે નીકળતા જ હતા, પણ હવે ગાડી ચાલુ નથી થતી, એમાં અમે શું કરીએ? અને એ આવતા જ હતા, અને તમે એને શું કામ ને ગરીબ કહો છો? એની બહુ સારી કંપનીમાં જોબ લાગી ગઈ છે. આ લવ મેરેજના ચક્કરમાં તે કેવાની હારે લગ્ન કર્યા છે. આ ગાડી તો હું, પણ આ સ્કૂટર સારું નથી એની પાસે. મમ્મી તમે આવીને જ શરૂ કરી દીધું. તમે બોલ્યા પેલા વિચારો તો ખરી. હું શું કામ ને વિચાર કરું? તે તારા પગ ઉપર હાથે કરીને કુવાડી મારી છે. મમ્મી તમે અંદર ચાલો ચાલો. કેટલા હારા હારા પૈસા વાળા છોકરાઓના માગા આવતા હતા, પણ તે તો આવા ગરીબની હારે જ લગ્ન કર્યા. હજી કહું છું કે છોડી દે એને, હારામાં હારા કરોડપતિ હારે લગ્ન કરાવું તારા. તારા કાકાની છોકરીને જો કેવા હારા ઘરમાં લગ્ન કર્યા છે. હજી કહું છું તને કે આને છોડી દે. અરે મમ્મી મેં તમને કેટલી વાર કીધું કે હું આમની સાથે ખુશ છું. હા હા બોલો. આ કેમ સ્પીકર ઉપર વાત કરે છે? એટલી તાકાત નથી કે હારો ફોન લઈ શકે? હા મમ્મી એનો ફોન ખરાબ છે ને આ મહિનાની જે સેલરી આવશે ને એમાંથી નવું લઈ લેશે ફોન. તમારું કાંઈ નહીં થાય. હા હા હા, ઓલી કેપી કંપનીમાં. હા હા, વાંધો નહીં. મનીષા તે સાંભળ્યું, મેં ઓલી કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું ને, એ પાસ થઈ ગયો ને હવે હું ત્યાં સિલેક્ટ થઈ ગયો છું. હા કોંગ્રેચ્યુલેશન્સ. હે? જોબ? અને આવડી મોટી કંપનીમાં? મમ્મી જોયું ને, હમણાં થોડી વાર પહેલા જ તમે આને ગાડી માટે મેણા મારતા હતા. હવે એની પાસે મોંઘામાં મોંઘી ગાડી હશે. મમ્મી જોયું ને, તમે હંમેશા મને આની સાથે લગ્ન કરવા માટે મેણા મારતા હતા, પણ એના નસીબ જુઓ કે હમણાં થોડાક દિવસ પહેલા જ તેને જોબ લાગી હતી અને આજે તો એને મોટી કંપનીમાં જોબ લાગી ગઈ. મમ્મી આ કંપનીમાં જોબ કરવા માટેના તો કેટલાનાય સપના હોય છે, પણ કોકને જ જોબ લાગે છે અને નસીબ બદલતા વાર નથી લાગતી. મમ્મી પૈસા તો આવતા જતા રહે છે, પણ કોઈ માણસનું સારું હોવું ને એ જ જરૂરી છે. મમ્મી ભલે ભાવિન પાસે પૈસા ન હોય, પણ એને નાનેમાં નાની જરૂરિયાત મારી પૂરી કરી છે. એકે વસ્તુની કમી નથી રહેવા દીધી. અને તમે જે કાકાની છોકરીની વાત કરો છો ને, એનો પતિ તો એની પાસે ભલે આટલા બધા પૈસા હોય, પણ એકેય જરૂરિયાત એની પૂરી નથી કરતો અને એને કાંઈ પણ વસ્તુની જરૂર હોય ને તોય નથી અપાવતો. હા તારી વાત સાચી છે હો. મેં પૈસાને મહત્વ આપ્યું, પણ તમારા આવા સારા વ્યવહારને ન મહત્વ આપ્યું. અરે સાસુમાં એવું ન હોય. જમાઈ એક દીકરા જેવો જ હોય અને દીકરા પાસે કોઈ માં થોડી માફી માંગે. તમે સમજી ગયા, એ જ મારી માટે ઘણું છે.